માં કશું નહીં સવાલ લઈને આપણે છીએ નહીં તો એ લીધું છે ચા પીવાનું બાકી છે અને બનાવ તો મમ્મી ગુડ મોર્નિંગ તો મમ્મી કણ ચા બનાવો અને આ હું ચાલ્યા આપું લેજો કાઠિયા હું કાઠિયા ગોઠિયા કાઠિયાવાડી કાઠિયા હા સૌરાષ્ટ્રના કહેવાય કાઠિયાવાડના એક જ કહેવાય ને સૌરાષ્ટ્રના કાઠિયાવાડ તો મમ્મી આજે કાઠિયાવાડી ગોઠિયા બનાવ્યા હવે મળતા નહીં હા કે મળતા નહીં ઇન્ડિયા જબ્બર મળી પણ મસ્ત મળ્યો હા હા ખાઈને ચહકવું પડો આપણા જ હારા જ છે ઓકે પછી આનંદ ખબર પેલી ચટણી મળે नेट नहीं आ रहा है कल का नहीं आ रहा है कल रात को प्रॉब्लम है मेरे ख्याल में 1-1:30 बजे नहीं दोपहर से नहीं दोपहर से इश्यू हाँ पहले हम गए हुए थे हमने आके देखा चल नहीं रहा था હાલ આ ઉપરથી છે ને તે ઘર માલિક આવ્યા હતા જેમ કે મારે કઈ નેટ નહીં ચાલતું યોને લીધા યોને લીધા અરે ના ના બંગા લઈ લીધા ઈવન તો પછી ના લેવાય એમને પૂછ્યા વગર ઘરે આવ્યા હતા મારે નેટ નહીં ચાલતું કાલ રાતનું નહીં ચાલતું કાલ રાતનું નેટ નહીં ચાલતું જો રાત સુધી નહીં આવે ને તો આપણો વ્લોગ નહીં મુકાય એવી સિચ્યુએશન છે સર હા એકણ મોજ ચાલે એકણ મમ્મીના આવે ને તે બસ જોઈ જવાનું નેટ તો પૂરું નહીં કરવાનું મારા ડેટા પૂરા થઈ જશે સર મમ્મીના આવે એટલે બસ જોઈ જવાનું બધો ચાપ્યા બે જોઈ એના બાજુ પતીએ છે મુઠિયાનું મરચું કેટલા બધા બનાવતા તો પતી ગયા નહીં રુદબેન ચેવા લાગે હમણાં પહેલા ખાઈ લીધા એકલા ચેવા લાગે એમ કે ભાયા આવા કોક જલ્દી બનાવવાનું એટલે આ ગોઠિયા બનાવી દેવાના એવું મસ્ત તો એ કે માં કશું બનાવતી નહીં ને અમારે ઘેર આવે છે પાર્સલ એમેઝોનનું ખોલીને જોઈ લઈએ આપણે એ પગું પકડ આ બે ગોઠિયા ખાવાની પકડ ફિટમ આટલાથી પકડ આટલેથી પકડ એની ઓગળીના કાપી દો પકડ તો જોર આવું છે ને એટલે કે કેમેરો લાય અરે આ ગુજાનો ના કહીએ मतलब फोन कैमरा क्वालिटी बेकार आते आवाज डब्बा में आवे चीज आई તો આપણો આયુષ અડતીને કે બુડા મારે આપણો આયુષ એક સેલ્ફી સ્ટેન્ડ જેવું છે હવે બહાર કાઢીને જોઈ લઈએ ખોખું પકડ એવું मैनुअल એ તો જોડે રાખજે હા રે मैनुअल છોડ अटैच करवाना આવું આવ્યું છે એ પકડ Kata mucho.
આ ઓકા ભાઈ ફાઈન હતું ને આવું કરજે. ઓકા ઊભું રહેવું સ્ટેન્ડ નહીં. ઊભું રહે લે ખુલ્લો છે પેલા એમ જ કેમ લગું થાય આમાં ઊભા થાય લે પકડ તું ઓ એ લાય ઓ એટલે ચાર પાય પાય જો આ વાળી છે હા એટલે જ કીધું મેં કીધું આવી જા ને પેલું ખુલતું નહીં. આવી રીતે આવ. હવે મારે જાતે કોઈ શૂટિંગ કરવી હોય તો આ ભાઈનો ફોન ના કે આમ આવી રીતે છે ને તો આમ કરીએ ને એટલે આમ વધારે પેલું ખુલ્લું થઈ જાય મારો લોબુ કરવું હોય તો ઉપરથી ખેંચવાનું લાંબુ કરવાનું. લોબુ કર ના તો અહીંથી ખેંચવાનું ઉભો રહે કેટલું લગું થાય જો બસ હવે ઇનફ હોય એટલું. બસ આટલું લગું થાય છોડે આગળ હવે તો ઋતુ તાર વિડીયો જાતે થઈ જશે. ઓકે ભાઈની જરૂર નહીં પડે. મારા હા આઈપેડ ના આવો ઓનલી ફોન જ આમ. લે મારો ફોન રહી સેમસંગ આજે રીલ આવી જાય તો જોઈ લેજો. તમે તો પહેલા જ જોઈ લે રાતે વિડિયો પોસ્ટ થયા તો થોડા કલાક થઈ ગયા પોસ્ટ. પાછળ પેલું એ હોય બટન હોય આમ ખેંચવાનું ખલ્લું કરવાનું ના હોય બકા. અમાર તો પેલું ટેબ્લેટ ભરાઈએ તો પાછળ બટન હોય હશે જ ખલ્લું થાય એનાથી. આવે તો આ કરવું થાય એના પાછળ ચોય હશે જો. પાછળ નહીં લે આપણો સ્વામીજી બેન કહી આજા બોરે નહીં મમ્મી એ કશું નહીં આપણે હું ખેંચવું પડવાના વગડી ના જતો રહું લેર તું પકડજો ને આમ ખેંચો. કેમેરા ગાઈસ કેમેરા કો એક જ સાઈડ થોડી ખેંચાય પણ. ગાઈસ કેમેરા માટે અમારા છે ને 3 જણા જ છીએ એટલે અમુક થોડા ટાઈમે અમુક કરતો રહેતો. અત્યારે હું કરું સ્ટાર્ટ ભાઈ કરો પછી અમુક વખત મમ્મી કરો. હા હા આ મારા વિડીયો શૂટિંગ માટે કોણ હાય હાય આઈ ju કમ્પ્લીટ કોણજીના વિડીયો શૂટિંગ હા આગી જા મમ્મીના કોણ આગી જા કોણજીના વાટા બને ને એવો વિડીયો શૂટિંગ માટે જોઈએ. સો જો આવ્યું ઓમે થાય એટલે મમ્મીનો કોમ આવ્યો. પેલું લાવજે પેલું લે હું સો ચા પીધી નહીં ખટકો આવ્યો કે હા પહેલા પૂરું કરીએ નહીં આના એવું ના જોઈએ. ઉતારવાનો જ વિડીયો સ્ટીક જોઈ મારે સ્ટાર્ટ કરવું હોય તો હું ચિંતા કરે એક દિન જોશે કે સ્ટાર્ટ કરવા એ આમ કરી દેવાનું એટલે સ્ટાર્ટ પછી તો સ્ટોપ તો એની રીતે થઈ જ જાય. પણ મારે એટલું અડધું જ ગીત જોતું હતું. એ તો એની રીતે થઈ. મિત્રો અત્યારે હું બહાર કચરો ખાયો હતો ને તો અત્યારે તમને બતાવો કેનેડાની કચરાની ખાવાની સિસ્ટમ જો આ કાળું બીન હોય ને 3 બીનો હોય એટલે કાળી લીલી અને એરી વાદળી તો વાદળીની અંદર રિસાયકલ નાખવાનું જેમ કે પ્લાસ્ટિક થઈ ગયું કશું પૂંઠો થઈ ગયો એવું બધું લીલી આવી જે આયરો ડબ્બો આવે ને આના અંદર નાખવાનું ફૂડ બધું નાસ્તાનું એક બધું ખાવાનું તમે આ ખાધું તો એ નાખી દેવાનું અને પછી આયર્યું કાળા કલરનું એના અંદર બધું વેસ્ટ નાખવાનું જેમ કે કચરો થઈ ગયો બધો આપણે વાળતા નહીં કચરો સવારમાં એવી રીતે એનો કચરો આમાં નાખવાનો અને ખાવાનું આમાં અને જે રિસાયકલ થાય ને એ આમાં આવી રીતે બધાના ઘેર 3 આપેલા હોય બધાના ઘેર પેલો અમે ઘેર આ બાજુ એટલે બધા ઘેર આવી રીતે 3 આપેલા હોય અને દરરોજ છે ને તે શનિવાર કે રવિવારે છે ને ત્યાં લેવા આવી કચરો તમારે જે ભરાઈ ગયો હોય ને એ તોકણ આવી રીતે જે મૂકીએ ને પાદરી રસ્તા પર જઈને એવી રીતે તમારા રસ્તા પર જઈને મૂકી દેવાની અને રે આ જાણ આવશે ને ત્યાં લઈ જાય. તો આપણે તેલનું ડબલું નાખવા લાવ્યા આવીએ તેલનું ડબલું હોય તો એ રહ્યું આ વાદળીમાં જાય અહીંથી ખોલવાની ખોલી એટલે અંદર નાખી દેવાની અને વાંકી દેવાની આટલું પછી
અને પછી તમારે કોમ કરો જતું રહ્યો. તો મિત્રો અત્યારે બધો ખાવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. મમ્મી કોઈક બનાવે ઋતુબેન આકણ મજૂરી કરી મજૂરી કરો. શું કરી લો? મજૂરી. મજૂરી કરો. ખાવા માટે મજૂરી તો કરવી જ પડે જ ને, નહીં? એ મજૂરી મેં એકથી શ્રેણી ભેટી વાળી જો. હા ચીઝ શેણ્યું અને આ પનીર શેણા ઋતુબેન. મજૂરી વગર ખાવાનું મળે? અને આ કોમ મારું ઘરમાં કચું જો ચીઝ ને પનીર કેવું અલગ દેખાય જો આટલે આટલે એરું હોય ને આ દેખાય મૂક ને તો મૂક એ જે પીળું પીળું દેખાય ને એરું એ ચીઝ હ મારા અને આ જે હાથમાં એકદમ ધોરું દેખાય ને એરું એ રહ્યું પનીર હ. કેવું અલગ દેખાય. क्योंकि पनीर वाइट और चीज इज येलो है साइंस કેડ એ સાયન્સ બોલી ને કેડ ચંપ ચીઝ છે ને તો યલો હોય चंकी नाम द फूड करो કાંકોળા अगर आओ बदी कटको ते जाए तो सेना मजूरी दे आला सेना આ બહુ આગળ ચોલી જાય મેલા एक्सपीरियंस તમારો પનીર અને ચીઝ સેમિંગ થઈ ગયો હું તમને દેખાડું હાલત ટાઈપ થાય હું પહેલાં કરતી તો ધીમે ધીમે કરતી એટલે મને બહુ વાર લાગતી મેં જલ્દી ગઈ તો આવ્યું પનીર અને ચીઝ હું મિક્સર આટલું પૂરું કરી દેવું તું કહો. ચલો મિક્સર રાખી એટલું. હો? પનીર પકોડા બનાવ લંચ હવે તો કશું લંચમાં હું તમને કોઈ કશું બન્યાવાની નહીં જે હોય ને એ જ લઈ જવાનું. આખો દાડો મને કંટાળો આવે. જાઓ. એ ભાઈના જઈને હું દરરોજ ખાવાનું લઈ જાઉં તે તો લઈ તો જવું તો અમે લઈ જઈએ. અમે કોઈ નવું બનાવું લઈ જઈએ જે હોય કાલનું એ લઈ જઈએ. તો ખાલી ના હું તો ના લઈ લેતા રોજ તમને ભાવતું નહીં અમે એવું કરીએ. હું તો સમોસા કાલે લઈ જાય પછી પમદા પનીર પકોડા લઈ જાય તમે તો સારું સારું જ લઈ જાઓ. એક દાડો એવું નહીં કે હું ભાઈ ના ચલો શાક રોટલી લઈ જાઓ. લઈ જાઉં ને ભીંડીનું શાક એટલે ભીંડી ને બીજું શું લઈ જાઓ? પનીરનું શાક મારે લઈ નહીં જતું તોય હું લઈ જાઉં ઓ વાવ. એ નાસ્તા ભરી જવાના આપણે ઘેર ડબ્બો ભરેલો જ છે. એ ડબ્બામાં મારે ખાલી એક ચીજ ભાવે જે હું ખાઈ નહીં શકતી હતા બીજી કોઈ ચીજ નહીં પણ એ તારો વિષય એમ તને કશું નહીં ભાવતું એ મારો વિષય નહીં તારો વિષય. એ ચીજ હું ખાઈ નહીં શકતી હતા ખાલી તને એકલી વેફર ભાવો એકલી ભીંડી ભાવો એ મારો વિષય ઓપ્શનલ તને કશું જ ના ભાવો. તો પનીર પકોડા તો હું લઈ જાઉં ને હું તો લઈ જાય તને આવડી બનાવતો? પપ્પા ના આવડી કહેજે ને પપ્પા કરી આવશે. પપ્પા તને પપ્પા ને નહીં હજાર દાડો કહું પનીર પકોડા બનાવ્યા નહીં બનાવ્યા પનીર પકોડા હજારદારની બહુ હમણાં તો કરી આપ્યા તમે. ચાના હમણાં વચ્ચે જ કરી આપ્યા. એના એક ડિસેમ્બરમાં કરી આવ્યા હતા ડિસેમ્બરમાં નહીં પહેલી આ મહિનાની પહેલી વીકમાં કરી આવ્યા હતા એવું નહીં એમ ડિસેમ્બરમાં કરી આપ્યા. આ મહિનાની પહેલી વીકમાં કરી આવ્યા હતા તો દર વીકે કરવા પડી. તો એ વીકના જે એક બે વીક નીકળી જાય વીક પછી દર વીકે કરવા પડી એવું. અરે વીક એ બનાવ્યા પછી બે વીક નીકળી જાય પનીર પકોડાના જાય ને મસ્ત. હું નહીં શેણવાની જા એ તો હું પનીર પકોડા કાલ રાતની પકોડી ખાઉં હો તો મેં કાલ રાતનો મસાલો ગરમ કરી લીધો હો આજ રાતનું તો બનો. આજ રાતનું બનાવે પણ આજ રાતનું હું કાલ સવારે ટિફિનમાં લઈ જઈએ કાલ બપોરે એમ ખાઈએ અને પકોડી ખાઈએ તો જો આ કેમેરામાં આવું હોય એક ચીજ ના બે દાખ હા ને અને પકોડીને 3 દાડા 2 દાડા ખાવાનું 3 દાડા ખાવાનું. બધું કહેવાય ભલે મારા મોઢામાં દુખાયા પણ દુખાય તો ખરા બહુ દાડા પછી ખાવા મળે
રાતનું ખાવાનું થઈ જશે અને બધાએ ખાઈ લીધું છે. બધું એટલે ઋતુએ ખાઈ લીધું, પપ્પા ખાઈ લીધું. હું ને મમ્મી ખાવા બેઠો છીએ. જેમ કે કોમ્બો હતો નહીં. હવે મન ફ્રોઝન કરવા ભર્યા છે. અને આ બાજુ બનાવ્યા તળ્યા ખાવા માટે. અને ઋતુ મમ્મી હાલ અત્યારે કાલની પકોડી ખાય. અચ્છા મેચ થાય બે તાણ તો ખાઈ લઈએ તાણ આપણે એટલું જ મળીશું કાલે. શુભરાત્રી.